જય રામાપીર, જય માતાજી। કેમ છો મિત્રો? મજામાં જ હશો। મારી ઓડી લઈને નીકળી ગયો ખેતરમાં દવા છાંટ। આગળ જતા લીમડીનો પુલ આવ્યો, પછી તો પહોંચી ગયા ખેતરમાં। પછી તો મારા બનેવીએ પોપમાં દવા નાખી દીધી અને પાણી પણ નાખી દીધું। પછી તો ઉપાડ્યો મારી બોને પોપ, અને તમે પણ જોઈ લેજો જેવડી ઉપાડે છે મારી બોન પોપ। આનો આઈડિયા કેવો છે મારો એ પણ કોમેન્ટમાં કહેજો। તમે જોઈ શકો છો તો મારી બેન દવા છાંટે છે। ઝૂમ કરીને વિડીયો ઉતારેલો મેં। મારી બેનને તો બતાવી દીધા, પછી તો મારા બનેવીને પણ બતાવવા પડે ને, પછી કરી દીધું ઝૂમ। મારા બનેવીને ખબર નહીં તો હું વિડીયો ઉતારું છું। પછી તો મારી બેને નાખી દીધું ડબલું એક દવા। પછી તો મારે આવવું જ પડે કેમેરામાં દવા છાંટવા, અને એટલે જ પછી તો બધાને ખબર પડી હું દવા છાંટું છું। હું તો બધાને કહી નીકળ્યો હતો તો હું ફિલ્મ ઉતારવા જાઉં છું, એવું કહીને તો નીકળી ગયો હતો। દવા છાંટીને આવી ગયા પછી તો થાકી ગયા હતા બહુ। પછી તો પાણી તો પીવું જ પડે, એના વગર તો ચાલે નહીં। પછી તો પીધું મારી બોને પાણી અને નીકળી ગયા પાછા દવા છાંટવા। પછી તો 70 વીઘામાં દવા છાંટી નીકળી ગયા બીજા ખેતરે પાણી પાવા। પછી તો શાક બકાલામાં પાણી ચાલુ કરી દીધું અને બંબો પર ચાલુ કરી દીધો। જોઈ શકો છો તમે ધોર્યો હોયથી, અને શાક બકાલું તમને દેખાડી દઈશું એમ જોઈ શકો છો। ભીંડો પણ વાયો છે વગેરે વગેરે તમે જોઈ શકો છો। પછી તમે કહેજો, કોમેન્ટ કરજો શું શું વાયું છે એ તમે કોમેન્ટ કરજો। પછી તો બેસી ગયા જમવા। હાલો 80 કિલો રીંગણા લેવા હે। ચાલો રીંગણા ખાવા, રીંગણા 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 રીંગણા। શાક બકાલામાં પાણી પાઈને નીકળી ગયા ઘરે। અને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો બન્યો એ કોમેન્ટ કરજો અમને।